ચૂંટણીમાં ઉઘાડો પ્રચાર, રાજકારણમાં હુસ્નના તડકા. પહેલા ભાજપ વતી હવે કોંગ્રેસ માટે પ્રચાર. લોકસભા ચૂંટણીને લઈને દેશનું રાજકારણ ગરમાવો પકડી રહ્યું છે અને હવે આ સ્થિતિમાં વધુ ઉમેરો કર્યો દેશની જાણીતી મોડલોએ. વિવિધ પાર્ટીઓના પ્રચાર માટે કરેલા ન્યૂડ ફોટોશૂટે પહેલા મેઘના પટેલ અને હવે નવું નામ આવ્યું છે મોડલ તનિષા સિંહનું. મેઘના પટેલે તાજેતરમાં નરેન્દ્ર મોદી માટે કરાવેલા હોટ ફોટોશૂટ બાદ તનિષા સિંહે રાહુલ ગાંધીના પોસ્ટર સાથે સેમી ન્યૂડ વિડીયો બનાવ્યો છે. નવા વિડીયોથી કોંગ્રેસ બચાવની મુદ્રામાં. ભાજપને નિશાન તાકવા મળ્યું નવું તીર. મેઘના પટેલના બીજેપીના પ્રચારનો વિડીયો સામે આવતા ભાજપને ભરડામાં લેનાર કોંગ્રેસ હવે ટિપ્પણીથી બચી રહી છે. કોંગ્રેસે મોડલ તનિષા સિંહના પાર્ટીના નેતા અને લોગો સાથેના વિડીયોને વખોડી કાઢ્યો છે. મને એમ લાગે છે કે આ જે બીજો વિડીયો આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની આબરૂ ને પોતાની સંસ્કૃતિ ખોલી ન પડે એના માટે કાઉન્ટર કરવા માટે કરેલો એવું લાગે છે. મને વધુ વિગતો આના વિશે મને નથી ખબર, પણ એટલું નિશ્ચિતપણે કહું છું કે જે કોઈએ પકડ્યું હોય આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધિને કારણે આવું કંઈ કરવું ન જોઈએ. જે રીતે મોડેલિંગ કર્યું છે એ ભારતીય સંસ્કૃતિને શોભાસ્પદ પણ નથી, આપણી સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે. ભારતીય જનતા પાર્ટી આ સાથે કોઈ સંબંધ પણ નથી અને ભારતીય જનતા પાર્ટી આનો સખત વિરોધ કરે છે. બંને પાર્ટીઓ મોડેલ દ્વારા સ્વપ્રસિદ્ધિ માટે અપનાવાઈ રહેલા નુસ્ખાને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવી રહી છે. અગ્રણી રાજકીય નેતાઓના પ્રચારની આડમાં પ્રસિદ્ધિ અંકે કરી લેવાની આ રીત કેટલા અંશે યોગ્ય કહી શકાય? સચિન પાટીલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.